મિત્રો, હું મનોજ શાહ રીસેટ હેલ્થ ક્લબના પ્રમુખશ્રી તરીકે કાર્યરત છું અને આજે આપણે કારેલી બાગમાં ખૂબ પ્રખ્યાત એવી ચિલ્ડ્રન હોસ્પિટલ છે અથર્વ હોસ્પિટલ, એમાં આપણે છીએ અને આજે આપણી સાથે વાર્તાલાપ માટે જોડાયા છે ડૉક્ટર આલાપ શાહ કે જેઓ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છે, બાળકોના તમામ રોગોના નિષ્ણાત કહી શકાય. એ સાહેબ આપણી સાથે છે, તો આપણે એમની સાથે વાર્તાલાપ કરવા જઈ રહ્યા છીએ. આપણે આપણા પ્લેટફોર્મ પર સર તમને આવકારીએ છીએ. વેલકમ સર. અને સરને આપણે વિનંતી કરીએ છીએ અમારા પ્રેક્ષક મિત્રો માટે આપ આપનો પરિચય આપશો પ્લીઝ. હું ડૉક્ટર આલાપ શાહ છું, એમડી પીડિયાટ્રિક્સ એટલે ચાઇલ્ડ સ્પેશિયલિસ્ટ એન્ડ ડેવલપમેન્ટ સ્પેશિયલિસ્ટ એટલે ડેવલપમેન્ટ એસોસિએટેડ કોઈ પણ બીમારી હોય એનામાં હું વધારે કાર્યરત છું. મારી હોસ્પિટલ એટલે કે અથર્વ ચિલ્ડ્રન હોસ્પિટલ કારેલીબાગમાં સ્થિત છે. આપણે નવજાત શિશુથી લઈને એડોલેસન્ટ એટલે 18 વર્ષ સુધીના બાળકની ટ્રીટમેન્ટ કરીએ છીએ અહીંયા, જેમાં બર્થ વખતેના તમામ પ્રોબ્લેમ, જેમાં કાચની પેટી પણ સામેલ છે, અને નવજાત શિશુનો કમળો માટે ફોટોથેરેપી, ઓક્સિજન, સીપેપ સુધીના મશીનની સુવિધા છે આપણે ત્યાં. બાળકોના તમામ પ્રકારના રોગ, જેમાં નેબ્યુલાઇઝેશન, ઇન્ડોર ફેસિલિટી એટલે કે એડમિશન ફેસિલિટી પણ છે આપણી પાસે, રૂટીન ઓપીડી, ડેવલપમેન્ટ ઓપીડી, વેલ બેબી ક્લિનિક અને તમામ પ્રકારના વેક્સિનેશન સર્વિસીસ ઇન્ક્લુડિંગ એડલ્ટ વેક્સિનેશન આપણે ત્યાં છે. એડોલેસન્ટ એસોસિએટેડ તકલીફ હોય જેમ કે એન્ઝાઇટી, ડિપ્રેશન, માનસિક રોગ, પ્રોપર રૂટીન કાઉન્સેલિંગ, એ બધી પણ ફેસિલિટી આપણે ત્યાં અવેલેબલ. પણ એ જોવા મળે કે બાળકો નાની ઉંમરના સ્ક્રીનનો વધારે ઉપયોગ કરે છે, મોબાઈલ સ્ક્રીનનો ઉપયોગ કરે છે, તો સ્ક્રીન ટાઈમ આ શું છે તમારી? સ્ક્રીન ટાઈમ એટલે બાળક જે પણ પ્રકારના સ્ક્રીનની સામે જોવે છે, જેમાં ટીવી, લેપટોપ, મોબાઈલ સ્ક્રીન્સ અને ટેબ્લેટ્સ બધાનો સમાવેશ થાય છે. જી. એટલે એવરીથિંગ કમ્બાઇન્ડ ઇઝ અ સ્ક્રીન ટાઈમ. હવે સ્ક્રીન ટાઈમ શુડ બી એક બેલેન્સ હોવું જોઈએ, ક્વોન્ટિટી અને કયા સમયે જોવે છે એ પણ એ સ્ક્રીન ટાઈમની અંદર ઇન્ક્લુડ થાય. હવે ડેફિનેશન વાઇઝ જોઈએ તો બે પ્રકારના સ્ક્રીન ટાઈમ હોય. એક છે પોઝિટિવ અથવા હેલ્ધી સ્ક્રીન ટાઈમ, જેમાં બાળક સારી વસ્તુ એટલે કે એજ્યુકેશનલ વસ્તુ જોવે છે, રિક્રિએશનમાં આર્ટિસ્ટિક વસ્તુ અથવા માનસિક રીતે એને શાંતિ એટલે રિલેક્સેશન આપે એવી વસ્તુઓ જોવે છે અથવા સાંભળે છે. That is healthy screen time. Yes. On the other hand, બીજા એન્ડમાં આપણે આવે નેગેટિવ અથવા અનહેલ્ધી સ્ક્રીન ટાઈમ. એ જે જોવે છે એ ફાસ્ટ ફ્લેશી વિડીયોઝ છે, વિડીયો ગેમ્સ છે, જેમાં હાઈ અમાઉન્ટ ઓફ સાઉન્ડ, હાઈ અમાઉન્ટ ઓફ નોઇઝ કહેવાય એકચ્યુઅલી, અને બહુ જ ફ્લેશ, બહુ જ લાઇટ્સ આવે છે, અથવા વાયોલેન્ટ વિડીયોઝ જોવે છે, અનનેસેસરી મૂવીઝ જોવે છે. એ બધું આપણે આવે અનહેલ્ધી અથવા નેગેટિવ સ્ક્રીન ટાઈમ. કે ઘણા માતા પિતા અથવા તો વડીલો એમને ડિસ્ટર્બ ના થાય એટલે મોબાઈલ પકડાઈ દે છે કે લેપટોપ સામે બાળકને બેસાડી દે છે. અથવા બીજી વાત સાથે સાથે કરું કે બાળક જમવાના સમયે જો આળે કરે છે, જમવામાં એને ગમતું નથી અથવા જમવું નથી, તો આ સ્ક્રીનનો ઉપયોગ કરીને માતા એને જમાડી દે છે, તો આ કેટલા અંશે યોગ્ય છે? આ પ્રશ્ન બે પાર્ટમાં છે. પહેલો પાર્ટ છે કે પેરેન્ટ્સ અથવા ઘરના બધા મેમ્બર પોતાના ટાઈમ કાઢવા માટે બચ્ચાને હાથમાં આપી દે છે, રાઈટ? હવે એમાં એક વસ્તુ સમજવી જોઈએ આપણે કે બાળક પોતે કોઈ ઓર્ડર ફોલો નહીં કરે. આપણે એને કહીશું કે તું આ કર, તું આ ના કર, એ બાળક પર અસર નહીં કરે. બાળક ઓલવેઝ ઇમિટેટ કરે. એ જોવે પોતાના પેરેન્ટ્સને, પોતાના ફેમિલી મેમ્બર્સને, ને એ વસ્તુ કરશે. તમે પોતે હાથમાં મોબાઈલ લઈને બેઠા હો, કલાકથી બેઠા હો, અને બાળકને કે ના તારે જોવાનું નથી, એ પોસિબલ જ નથી. એ આપણને જોશે. આપણે જે સારી નરસી જે બી વસ્તુ આપણે કરશું ને, આપણને કોપી કરશે. એટલે આપણે હેલ્ધી સ્ક્રીન હેબિટ મેન્ટેન કરશું ને, એ જ બાળક કોપી કરશે. બિલકુલ. અને બીજો પાર્ટ એ છે કે જમતી વખતે સ્ક્રીન ટાઈમ કેટલો યોગ્ય? ઓનેસ્ટલી સ્પીકિંગ, 0. જમતી વખતે ક્યારે પણ હાથમાં સ્ક્રીન ન આવવું જોઈએ. કેટલું પણ જિદ્દી હોય, કેટલું પણ એ માંગણી કરે, પણ જમતી વખતે આપણે આપવાનો નથી. રીઝન બીઈંગ કે આપણે કેમ એને જમતી વખતે સ્ક્રીન ન આપવું જોઈએ,
ટેકનિકલી સ્પીકિંગ આપણું ચેતાતંત્ર પર્ટિક્યુલરલી બ્રેન એક સમયે એક જ સિસ્ટમ પર કામ કરી શકશે. એટલે જ્યારે જમતા હોઈએ ત્યારે એ ખાલી ગટ પર કોન્સન્ટ્રેટ થવું જોઈએ. સ્ટમકમાં શું ગયું, આગળ કેવી રીતે ડાયજેશન થયું, કેટલું હવે ખાવાની જરૂર છે, એ બધું એ નક્કી કરવું જોઈએ. હવે એ જ ટાઈમમાં જો આપણે એને સ્ક્રીન બતાવીશું એટલે એનું બધું ધ્યાન ગયું સ્ક્રીન પર, એટલે મગજનું ધ્યાન ખસી ગયું પોતાની ગટ સિસ્ટમમાંથી. એટલે એ બાળક શું ખાય છે, કેટલું ખાય છે, ક્યારે બંધ કરી દેવું, એ કશું એનું મગજ ડિસાઈડ કરી શકતું નથી. એટલે ઇટ ઓલવેઝ લીડ્સ ટુ ઓવર ઇટિંગ. 4 રોટલી ખાતો હોય એ 6 રોટલી કરશે, કશું ના ખાતો હોય 2 રોટલી ક્યાં ખાઈ ગયો એને ખબર નહીં પડે. આ એટલા માટે આપણને સારું લાગશે કે બાળક હવે ખાવા લાગ્યું, પણ અલ્ટિમેટલી અનહેલ્ધી હેબિટ થવા માંડી. શરીરને જોઈતું હોય એના કરતા વધારે મળવા માંડ્યું અને અલ્ટિમેટલી ઇટ લીડ્સ ટુ ઓબેસિટી. ઓબેસિટી આગળ જઈને કરશે મેટાબોલિક ડિસીઝ, એટલે કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન. અત્યારે બધું સારું લાગશે, 15 વર્ષ પછી એ જ બાળક મારી સાથે ઓબેસિટી પર આવશે. એટલે અત્યારે જે ચેન્જ લાવીશું ને એ 15 વર્ષ પછી એને એડવાન્ટેજ કરશે. દેટ ઇઝ અલ્ટિમેટલી સ્ક્રીન ટાઈમ અને ડાયટ શુડ બી 0 એટ એવરી પોઈન્ટ. તો મોબાઈલમાં અથવા લેપટોપમાં તો 2 પ્રકારનું હોય છે કે એન્ટરટેનમેન્ટ હોય છે અને એક લેવલ એજ્યુકેશન લેવલે ઉપયોગી થાય છે. તો આ બાબતે આપનું શું કહેવું છે? સી કન્ટેન્ટ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. શું જોવે છે અને કેટલા સમયે જોવે છે બંને ઇમ્પોર્ટન્ટ છે. હવે એઝ આઈ સેડ, હેલ્ધી સ્ક્રીન ટાઈમની અંદર મેઇનલી એજ્યુકેશનલ આવે અને એમાં પણ અત્યારના એજ્યુકેશન સિસ્ટમ પ્રમાણે એટલીસ્ટ 5 થી 6 વર્ષની ઉંમર થાય એના પછી સ્ક્રીનનું યુઝ થવાનું ચાલુ થાય છે. એટલે 5 વર્ષ સુધી એજ્યુકેશન માટે વાપરવું ઇઝ કમ્પ્લીટલી અનજસ્ટિફાઈડ, બરાબર. અને સેકન્ડલી એના પછી પણ દિવસ દરમિયાન સ્કૂલ હોમવર્ક પૂરતું જ આપવાનું છે. મ્યુઝિક સાંભળવા માટે યુઝ કરી શકે. અગેન હેડફોન્સ આર નોટ અલાઉડ, એ અલગ જ ટોપિક છે, પણ યસ, સ્પીકર પર સોફ્ટ મ્યુઝિક સાંભળવું. આર્ટિસ્ટિક એક્ટિવિટી માટે લેટ્સ સે કે એ પેઇન્ટર બનતો હોય તો પેઇન્ટિંગના એસોસિએટેડ વિડીયોઝ જોતો હોય, દેટ ઇઝ અલાવેબલ. પણ એમાંથી છૂટું પડીને એ સીધું ડાયવર્ટ થાય યુટ્યુબ વિડીયોઝમાં, જેમાં અગેન અગ્રેશન આવે, લાઉડ મ્યુઝિક આવે, ત્યાં આપણે અટકવાનું છે. સો હેલ્ધીથી અનહેલ્ધી કન્વર્ટ થતા બહુ જ ઓછો વાર લાગે છે. પેરેન્ટ્સે એ ખાસ ધ્યાન રાખવું કે શું જોવે છે. હાથમાં આપી દીધું, મેં તો ચાલુ કર્યું ત્યારે તો પોએમ ચાલતી હતી, કલાક પછી લીધું ત્યારે આપણે કમ્પ્લીટલી શિફ્ટ ઓવર થઈ ગયું મૂવીઝ પર. એ ન થવું જોઈએ. વચ્ચે વચ્ચે જોતું રહેવાનું, બને તો બાજુમાં જ બેસવાનું કે એ ચેન્જ થાય એ પહેલા આપણે એને અટકાવી શકીએ. એમાં હવે નવા મોબાઈલ્સની અંદર આપણે જોઈએ ને તો દરેક મોબાઈલની અંદર એક ફેસિલિટી હોય જ છે કે કઈ એપ્લિકેશનની અંદર કેટલું ડ્યુરેશન વપરાયું, આજના દિવસમાં કેટલું વપરાયું. એમાં પણ કટ ઓફ હોય છે કે ભાઈ કલાકની ઉપર આ એપ્લિકેશન ચાલી તો ઓટોમેટિકલી બંધ થઈ જાય. એ બધા જ મેથડ્સ અથવા બધી ફેસિલિટી આપણે યુઝ કરવી જોઈએ સો દેટ આપણે કટ ઓફ સેટ કરવાની છે, બાળક કટ ઓફ સેટ નહીં કરે. સો એડોલ્ટ્સમાં પર્ટિક્યુલરલી જ્યારે ઓલવેઝ ક્લાસ ચાલતા હોય બિટવીન ધ પેરેન્ટ્સ એન્ડ ધ ચાઇલ્ડ, ત્યારે ધીસ ઇઝ ધ બેસ્ટ મેથડ કે એની જાતે જ એપ્લિકેશન બંધ થઈ જાય, એના હાથમાં જ કંઈ ના હોય. એટલે યુઝ ધોઝ થિંગ્સ. તો આપણા હાથમાં રહેશે એડોલ્સન્ટ ચાઇલ્ડનું ફ્યુચર, રાઈટ. એમને બીકોઝ ઓફ ધી હોર્મોનલ ઇન્ફ્લુઅન્સ ઓલવેઝ ટેમ્પટેશન થતી હોય એક વસ્તુ કન્ટિન્યુઅસ કરવાની, એમાં ઊંઘ બગાડવાની, એજ્યુકેશન બગાડવાની, પણ આપણે તો ખબર છે કે ક્યાં અટકવું જોઈએ. સો યુઝ ધેટ ફેસિલિટી. તો અર્લી એક્સપોઝર થયું થાય છે. જી, એટલે સી ક્યારે એક્સપોઝર ચાલુ થયું દેટ બીકમ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. હવે અત્યારના રેકમેન્ડેશન એવું કહે છે કે 2 વર્ષની અંદર સ્ક્રીન ટાઈમ 0 જ હોવો જોઈએ. 2 વર્ષ પર પહોંચે ત્યાં સુધી સ્ક્રીન આવી જ ના જોઈએ. એનું કારણ એ છે કે 2 વર્ષ સુધી આપણું મગજ ખૂબ રેપિડલી વિકસિત થતું હોય. હવે એની અંદર જ્યારે વિકાસની અંદર આ બધી વસ્તુઓ અવરોધ થતી હોય તો એ અલગ જ દિશામાં જતું રહેતું હોય. પર્ટિક્યુલરલી સોશિયલાઇઝેશન આ એવી ઉંમર છે જ્યારે બાળક બીજા બાળક સાથે રમે, ઇવન એડલ્ટ સાથે રમતા હોય, એમની સાથે ઇન્ટરેક્ટ કરતા હોય, એમને જોતા હોય. હવે એ ટાઈમ દરમિયાન જો એ સ્ક્રીન જોવે ને તો એ સોશિયલાઇઝેશન ગેટ્સ હિન્ડર્ડ. એટલે એને કારણે સ્પીચમાં પ્રોબ્લેમ આવે, સોશિયલ એન્ઝાઇટી, એટલે સોશિયલ જગ્યા પર જાય ત્યારે ડરી જાય.
બાળક આપણે કહીએ કે એ તો શાય છે, એ બહુ શરમાળ છે, પણ એકચ્યુઅલી એ શરમાળ નથી હોતો. એ જ્યારે સ્ક્રીનને જોયા કરે છે તો એની આજુબાજુ કેવી રીતે રિએક્ટ કરવું, કોને કેવી રીતે મળવું, કોને કેવી રીતે વાત કરવી, એને જ નથી ખબર હોતી. એટલે ડર લાગે એટલે બાજુમાં જઈને બેસી જાય. એટલે એ શરમાળ બિહેવિયર નથી, એ સોશિયલ એન્ઝાઇટી છે, એન્ડ ધેટ સ્ટાર્ટ્સ બીકોઝ ઓફ ધી સ્ક્રીન. 2 વર્ષની ઉપર જ્યારે આવે ત્યારે ગ્રેજ્યુઅલી આપણે સ્ક્રીન ઇન્ટ્રોડ્યુસ કરવાનું. એટલે એમાં પણ ટીવી અને લેપટોપ હજુ અલાવેબલ છે. આપણે મોબાઈલ ફોન્સ અને ટેબ્લેટ એ દરમિયાન પણ અલાવેબલ નથી, કારણ કે એ ઘણું આંખથી નજીક હોય છે. એટલે એમાં એડવર્સ ઇફેક્ટના ચાન્સીસ ઓલવેઝ વધી છે, રાઈટ. 5 વર્ષની ઉપર એઝ સચ કોઈ કટ ઓફ નથી, પણ 5 વર્ષની ઉપર એ ધ્યાન રાખવાનું કે સ્ક્રીનને લીધે બીજી એની હેલ્ધી જે હેબિટ્સ છે એ અફેક્ટ ના આવવી જોઈએ. જેની અંદર આવે મેઇન સ્લીપ હેબિટ. 8 થી 9 કલાકનું સ્લીપ એના માટે ઇમ્પોર્ટન્ટ છે. એ પૂરું થાય તો આપણે સ્ક્રીન અલાઉ કરશું. નંબર 2, 1 hour ઓફ ડેલી ફિઝિકલ એક્ટિવિટી. ફિઝિકલી એક્ટિવ હોવું જ જોઈએ, સ્પોર્ટ્સ હોય, સ્વિમિંગ હોય, જે પણ રીતે, પણ સ્ક્રીનથી અલગ, બુક્સથી અલગ ફિઝિકલી એક્ટિવ થવું જોઈએ. અને નંબર 3, ફેમિલી ટાઈમ. ફેમિલી સાથે મળવું જોઈએ, ફ્રેન્ડ સાથે મળવા જોઈએ. આ બધી વસ્તુઓ જો સેટિસ્ફાય થતી હોય તો બાકીના ટાઈમમાં આપણે સ્ક્રીન અલાઉ થવું જોઈએ. સર, પછી આ નાના બાળકો જે છે તો સ્ક્રીનનો વધારે ઉપયોગ કરે તો કઈ પરિસ્થિતિ ઉદ્ભવે છે શારીરિક? એક્સેસ સ્ક્રીન ટાઈમને લીધે છે ને ફિઝિકલ હેલ્થમાં પણ એટલું જ અસર પડે છે. જેમ મેં પહેલા કહ્યું કે ઓબેસિટી વન ઓફ ધ રિસ્ક ફેક્ટર છે. ખબર નથી કેટલું ખાય છે, ખાતા જ રહે, ઓબેસ થાય, પાછળ જઈને ડાયાબિટીસ કરે, પાછળ જઈને હાઇપરટેન્શન થાય. નંબર 2, ઇમ્પ્રોપર પોઝિશન. સર, પછી આ નાના બાળકો જે છે તો સ્ક્રીનનો વધારે ઉપયોગ કરે તો કઈ પરિસ્થિતિ ઉદ્ભવે છે શારીરિક? એક્સેસ સ્ક્રીન ટાઈમને લીધે છે ને ફિઝિકલ હેલ્થમાં પણ એટલું જ અસર પડે છે. જેમ મેં પહેલા કહ્યું કે ઓબેસિટી વન ઓફ ધ રિસ્ક ફેક્ટર છે. ખબર નથી કેટલું ખાય છે, ખાતા જ રહે, ઓબેસ થાય, પાછળ જઈને ડાયાબિટીસ કરે, પાછળ જઈને હાઇપરટેન્શન થાય. નંબર 2, ઇમ્પ્રોપર પોઝિશનમાં. ગમે તે પોઝિશનમાં જોતા હોય, આડા ઊભા જોતા હોય, જેને કારણે બેક પેઇન થાય. 2 ને 3 વર્ષની ઉંમરમાં બેક પેઇન સાથે આવતા હોય છે, વિચ ઇઝ વેરી અર્લી. સેકન્ડલી, બોડી એક થાય. થર્ડ, આઈ સ્ટ્રેનિંગ. કારણ કન્ટિન્યુઅસ સ્ક્રીન જોવે એટલે આપણે જે લેક્રાઇમેશન કહેવાય, એટલે કે ટીયર ફોર્મેશન થાય. આંસુ જે બનતા હોય, જે આપણી આંખને પ્રોટેક્ટ કરે, એ બનવાના ઓછા થઈ જાય, કારણ કે સુકાઈ જાય. કન્ટિન્યુઅસલી એક જ ધારે જોયા કરે એટલે એ આંસુ સુકાઈ જાય, આંખને સ્ટ્રેન પડવા માંડે, જલ્દી નંબર આવે. આ બધા લોંગ ટર્મ ઇફેક્ટ થાય. સો ફિઝિકલી ડેફિનેટલી એ ઇફેક્ટ થાય. સેકન્ડલી, મેક્સિમમ અસર થાય છે મેન્ટલી. મેં પહેલા કહ્યું એ પ્રમાણે બીજા સાથે ઇન્ટરેક્શન ઓછું થઈ જાય, જેને કારણે ડેવલપમેન્ટમાં પ્રોબ્લેમ થાય. તમે ફિઝિકલી જતા નથી, ફિઝિકલી ના જાય એટલે આપણા મસલ્સ છે, બોન છે, એ એક્ટિવિટી માટે ટેવાતા નથી, એટલે ડેવલપમેન્ટ ડિલે થાય. નંબર 2, સ્પીચ. હવે વિડીયોઝ જે જોવે છે એમાં કઈ ભાષા બોલે છે, એમાં કયા પ્રકારના સેન્ટેન્સ ફોર્મ થાય છે, એ બધું, અને આપણે ઘરમાં જે બોલતા હોય એ બે વસ્તુ એકદમ મિસમેચ થાય એટલે એનું જ મગજ કન્ફ્યુઝ થઈ જાય કે હું શું બોલું છું, શું સાંભળું છું, કઈ મેચ જ નથી થતું. એટલે કોઈ વર્ડ બોલતા ના શીખે, વર્ડ બોલે તો સેન્ટેન્સ કેવી રીતે બનાવતો હોય એ ના શીખે, એ ખબર ના પડે, એટલે સ્પીચ ડિલે થવા માંડે. એટલે સ્પીચ ડિલે બહુ જ મોટો પ્રોબ્લેમ છે એની અંદર. નંબર 3, શું વિડીયોઝ જોવે છે, અગ્રેસિવ બિહેવિયર જોવે છે એટલે અગ્રેસિવ બિહેવિયર આવે. એન્ઝાઇટી એટલે ડર લાગે એટલે શું થાય કે એ ડરને કાઢવા માટે એ બીજા માને ફિઝિકલી અસોલ્ટ કરે, એટલે વાયલન્ટ બિહેવિયર આવે. પાછળ જઈને એ અલ્ટિમેટલી ડિપ્રેશન ક્રિએટ કરે, કારણ કે સોશિયલી તમે અલગ થઈ ગયા. આ તો છોકરો મને બધાને માર્યા કરે છે એટલે બીજા ફ્રેન્ડ્સ નહીં બને, એટલે છૂટો પડી જશે. એટલે આપણે જેનઝીની ટર્મમાં કહીએ ને, ફોમો, એટલે ફિયર ઓફ મિસિંગ આઉટ. બીજા લોકો મને નહીં એક્સેપ્ટ કરે એટલે સોસાયટીમાં મારું અલગ જ સ્ટેટસ થઈ ગયું. ફોબલો, FOBLO, ધેટ ઇઝ ફિયર ઓફ બીઇંગ લેફ્ટ અલોન, રાઈટ. આ બધી વસ્તુઓ ચાલુ, આમ કહેવાય જેનઝી ને, પણ ચાલુ જેનઝીથી થઈ છે, કારણ કે એ લોકો સ્ક્રીનમાં જ એટલા બધા પડ્યા છે, સોશિયલ મીડિયામાં એટલા બધા પડ્યા છે કે લોકોની સામે જ નથી જોતા, રાઈટ. સો ધેટ ઇઝ મેન્ટલ પ્રોબ્લેમ. અને બીકોઝ ઓફ એક્સેસિવ યુઝ, જ્યારે પેરેન્ટ્સ આ પણ નથી સમજતા અને હજુ ચાલુ રાખે છે, અલ્ટિમેટલી દે એન્ડ અપ ઇન ઓટિઝમ.
ઓટિઝમ એક કાઇન્ડની માનસિક બીમારી જે છેલ્લા 10 વર્ષમાં ઊભી થઈ છે, પર્ટિક્યુલરલી કોવિડ પછી. કારણ કે કોવિડમાં એક્સપોઝર એટલું બધું વધી ગયું છે, કોઈ જ કંટ્રોલ નથી રહ્યો, અને અલ્ટિમેટલી છેલ્લા 4 વર્ષમાં જેટલા અમારી પાસે ઓટિઝમના કેસ આવ્યા છે, છેલ્લા 10 વર્ષમાં પણ નથી આવ્યા, રાઈટ? એટલે આમ કહેવાય ને, એપિડેમિક કોવિડ કર્યા પછી એપિડેમિક ઓટિઝમનો આવ્યો છે. ઇટ્સ વેરી હાઈ ટાઈમ કે આપણે એ વસ્તુ સમજવી જોઈએ. સો બી અ રોલ મોડલ, બી અ રિસ્પોન્સિબલ રોલ મોડલ ફોર યોર ડિજિટલ સ્ક્રીન એક્સપોઝર. That is the mantra for reducing screen time and ultimately reducing autism. અને આપણે જે આ સ્લીપ ડિસ્ટર્બન્સની જે વાત કરીને, એમાં સાયન્ટિફિકલી એ વસ્તુ પ્રૂવન છે કે જ્યારે એકચ્યુઅલ ટાઈમ રાધર આઈડિયલ ટાઈમ ઓફ સ્લીપ થી જ્યારે એ ડિલે થાય, એટલે કે 10 સાડા 10 મેક્સિમમ અલાવેબલ ટાઈમ હોય કોઈ બી બાળકને ઊંઘવાનો. હવે એમાં આપણે એક્સપોઝર સ્ક્રીનનો ચાલુ કરીએ અને એ રાત્રે 1-2 વાગે સુવાનું ચાલુ કરે, તો એ 10 થી 1 ની વચ્ચે એક હોર્મોન રિલીઝ થતો હોય, એને કહેવાય મેલેટોનિન. હવે એ મેલેટોનિન હોર્મોન એ આપણા ચેતાતંત્રને ડેવલપ કરવા માટે અને રેગ્યુલરાઇઝ કરવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ સ્લીપ જે કે ડીપ સ્લીપ કહેવાય, REM સ્લીપ કહેવાય, એ સ્લીપ દરમિયાન એ જે હોર્મોન છે એ તમારા પાછલા ડેવલપમેન્ટ માટે કંટ્રોલ તરીકે કામ કરે છે. ધ મોમેન્ટ એ હોર્મોન રિલીઝ થવાનો બંધ થશે અથવા ઓછો થશે, એટલે એકલું માનસિક વિકાસ નહીં, બાકી બધા શરીરનો પણ વિકાસ એમાં અફેક્ટ થશે, જેમાં ઇમ્યુનિટી પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમે ઊંઘશો નહીં, મેલેટોનિન ઓછું થશે તો ઇમ્યુન ડિસ્ટર્બન્સ થવા લાગશે. એટલે આપણે બાળકો કહે છે ને, વારે બીમાર પડવા માંડે, ઇન્ફેક્શન થવા લાગે. એકચ્યુઅલી એનું કનેક્શન આની સાથે છે. એટલે સ્લીપ સારી નહીં હોય તો ઇમ્યુનિટી ડેવલપ નહીં થાય, ઇમ્યુનિટી ડેવલપ નહીં થાય તો અલ્ટિમેટલી બીમાર પડશે. એટલે મેન્ટલ હેલ્થ સાથે ફિઝિકલ હેલ્થ, ઇલનેસીસ એ બધું જ કનેક્ટ થશે. સો ગુડ સ્લીપ હાઇજીન બીકમ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. પર્ટિક્યુલરલી રાતના ટાઈમમાં સ્ક્રીન એક્સપોઝર ના જ હોવું જોઈએ. નાઇટ ટાઈમ શુડ બી ગુડ ફેમિલી ટાઈમ, મ્યુઝિક ટાઈમ ફોલોડ બાય ગુડ સ્લીપ ટાઈમ. એક ઓલવેઝ એક સિક્વન્સ. પ્રેક્ષક મિત્રો, આજે બાળકો અને સ્ક્રીન, લેપટોપની સ્ક્રીન, મોબાઈલની સ્ક્રીન, એના પર સતત જોવાથી જે અસરો થાય છે અને આપણે વાલી તરીકે જે ભૂલો કરીએ છીએ, એ બધી જ વાતો સરે આપણને ડિરેક્ટ ઇનડિરેક્ટ સૂચન કર્યા છે. અને ભવિષ્યમાં બાળકને વધારે આ રોગોથી સંક્રમિત ન થવું પડે એ માટે આપણે સ્ટ્રિક્ટલી ફોલો કરીએ. અને મારે બીજું એ પણ કહેવું છે પ્રેક્ષક મિત્રો, આપણે વડોદરાના રહીશો માટે ખાસ, કે કારેલીબાગમાં સર અહીંયા છે. તો આપણે બાળકોને લગતા પ્રશ્નો, માનો બાળક જિદ્દી થઈ ગયું છે, મોબાઈલ રાખે છે, તો થોડું કાઉન્સિલિંગ કરવા માટે પણ સર પાસે એક વિઝિટ કરાવી, તેથી વાલી તરીકે, બાળક તરીકે આપણને ફાયદો લઈએ છીએ. અને સર, મારા પ્રેક્ષક મિત્રો માટે આજે તમે સરસ એક કરંટ ટોપિક જેવી વાત પર ચર્ચા કરી, એ બદલ અમારી વિશેષ તરફથી આભાર માને છે. થેન્ક યુ.